આ છે સલીમભાઈની ફેમસ ઊંધી મલાઈ લસ્સી. હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર. અત્યારે હું છું સાસણગીરની અંદર એક્ઝેક્ટ શ્રી સદનની બાજુમાં ઊભો છું અને અહીંયા હું આવ્યો છું સલીમભાઈની ઊંધી લસ્સી ટ્રાય કરવા માટે. હાલાકી દુકાનનું નામ સલીમભાઈની સ્પેશિયલ મલાઈ લસ્સી છે, પણ એ ઊંધી લસ્સીના નામે વધારે ઓળખાય છે. અને એની ખાસ વાત કરવામાં આવે ને તો ભાઈ લસ્સીનો જે ગ્લાસ હોય ને એને આમને આમ ઊંધો કરી દેવામાં આવતો હોય છે. અને એમની ત્યાં બીજું ઘણું બધું મળે છે, જેમ કે માંગરોળનો સ્પેશિયલ હલવો, સાથે સાથે અથાણા, સાથે સાથે મધ, સાથે સાથે આમ પાપડ, એવું ઘણું બધું છે. ભાઈને મળશું, પૂરેપૂરી ડિટેલ અને બધી માહિતી લેશું. અને તમે પણ જો અંદર સાસણગીર આવતા હોય ને તો સલીમભાઈની ઊંધી લસ્સી જરૂરથી ટ્રાય કરજો. એક્ઝેક્ટ શ્રી સદનની સામે જ છે. પૂરેપૂરું પરફેક્ટ લોકેશન ભાઈ પાસે લઈએ. ચાલો વિડીયો કરીએ સ્ટાર્ટ. ફાઇનલ મિત્રો, અત્યારે અમે આવ્યા છીએ, 2:30 વાગ્યાનો સમય છે. સલીમભાઈ હાલાકે હાજર નથી, સલીમભાઈ બહાર ગયા છે. ભાઈ દુકાન સંભાળે છે, ભાઈ પાસેથી જ માહિતી લેશું, કારણ કે હજી ઘણા બધા શૂટ બાકી છે. બાકી સલીમભાઈ હોત તો ઓર મજા આવે. સલીમભાઈ બહાર ગયા છે, હમણાં થોડુંક એનું કામ ચાલુ છે એટલે બરાબર છે. અને ભાઈ સાહેબ પહેલા તમારું નામ કહી દો અમને. મારું શુભ નામ સાહિલ છે. સાહિલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. સાહિલભાઈ આપણી અહીંયા મળે હું એ કહી દઉં. આપણે અહીંયા આમ પાપડ છે, ગીર ગાયનું દેશી ઘી છે, દેશી માવા ગોળ મળે છે, કેસર કેરીનો મેંગો પલ્પ મળશે, દરેક જાતના અથાણા મળશે, હલવો છે લીલા નારિયેળનો. અને આપણી સ્પેશિયાલિટી શું છે? આપણી સ્પેશિયાલિટી સલીમભાઈની ફેમસ ઊંધી મલાઈ લસ્સી છે. એ મળવાની છે. ઘણું બધું વસ્તુ આયુર્વેદિક મળે છે, ગોળ મળે છે, ગોળાય છે ને ગોળ દેશી માવા ગોળ મળશે, જે સાવ નેચરલ અને દેશી એકદમ આવે છે. અને આપણો સમય શું છે? આપનો સમય સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 10 વાગ્યા સુધી શોપ ખુલી રહી છે. બરાબર. અને આ એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય? એક્ઝેક્ટ લોકેશન શ્રી સદન ગેટની સામે સલીમભાઈ ઊંધી મલાઈ લસ્સી વાળા. યાદ રાખી લેજો. આ છે જામફળના પાપડ, એકદમ નેચરલ અને દેશી આવશે. સાવ જામફળના પાપડ આવશે. આ જામફળના પાપડ છે. પછી તમારે આવશે આ કાચી કેરીના પાપડ. એના પછી આવશે તમારે આ આમ પાપડ, કેસર કેરીના પાપડ આવશે. આ ગીરની પ્રખ્યાત કેસર કેરીમાંથી પાપડ બનાવવામાં આવે છે. પછી આવશે તમારે લીલા નારિયેળનો હલવો, જે દેશી ગીર ગાયના ઘીમાં બનાવેલો આવે છે. આપણો છે કે માંગરોળનો? આપણો છે પોતાનો, સલીમભાઈનો જાતો બનાવેલો, દેશી ગીર ગાયના ઘીમાં બનાવેલો આવશે. પછી ચીક્કી આવશે, દેશી ગોળમાં બનાવેલી ચીક્કી, જે સલીમભાઈ પોતે જાતે બનાવે છે. બરાબર. પછી તમને જંગલનું મધ આવશે. જંગલનું મચ્છા, પ્યોર ક્વોલિટી ને ભાઈ? પ્યોર એકદમ ઓરિજિનલ મધ આવશે. આ છે સલીમભાઈનો દેશી માવા ગોળ, સોફ્ટ અને નરમ આવશે. ચામાં પણ તમે નાખી શકો, એકદમ દેશી સાવ ગોળ આવશે. આ ચામાં દૂધ નહીં ફાટે? ચામાં દૂધ ન ફાટે, ચા બની જાય. આ ગોળ છે એકદમ દેશી ગોળ આવે છે. આપણે બીજો ગોળ ચામાં નાખીએ તો? બીજો આપણે લોકલ ગોળ આવે છે, ચામાં નાખીએ તો એનાથી ચા ફાટી જાય છે. આ શેરડીની છાલ કાઢીને પછી આ ગોળ બનાવવામાં આવે છે. બરાબર. એટલે એકદમ દેશી. ડાયાબિટીસના પેશન્ટ પણ ખાય તો આ ચાલે. બરાબર. એના માટે સ્પેશિયલ છે. પછી આવશે આ કેસર કેરીનો રસ આવશે. આ છે કેસર કેરીનો રસ છે. આ કેસર કેરીનો સ્પેશિયલ રસ છે. આ કેટલા કિલો છે આપણે? આ 2 કિલો છે. 2 કિલો. આની શું પ્રાઇસ રહે? આની 350 રૂપિયા 2 કિલો. પ્યોર જ આવીએ ને? પ્યોર એકદમ જેવું આપણે ઘરે બનાવીએ એ જ રીતના આવે છે. નેચરલ. એકદમ સાવ નેચરલ જ આવે. બરાબર. ટેસ્ટ અને આ એમના જો અલગ અલગ પ્રકારના, આ અલગ અલગ પ્રકારના અથાણા છે. સ્વીટ લીંબુ છે, લસણનું છે, કેળા છે, મસાલા કેળા, સાદા કેળા આવશે. અલગ અલગ ઘણું બધું છે. જો લાલ મરચાં આવશે, લીલા મરચાં આવશે, કેરીનો છુંદો આવશે, ચણા મેથીનો અથાણું આવશે. હવે જોઈ લો, એમની સ્પેશિયલ ઊંધી લસ્સી આવે. આ છે સલીમભાઈની ફેમસ ઊંધી મલાઈ લસ્સી. તમે લસ્સીને ઊંધી કરી દો તો પણ મલાઈ લસ્સી નહીં પડે. આ તમે જ કરી શકો કે અમે કરીએ છીએ? હા, અમે જ કરી શકીએ, બીજું કોઈ ન કરી શકે. એમ જોઈ આ લો છે બોસ. સલીમભાઈની ફેમસ ઊંધી મલાઈ લસ્સી.
મિત્રો સલીમભાઈની ઊંધી લસ્સી આવી ગઈ છે, આ આમ પાપડ આવી ગયા છે, જોઈ લો અલગ અલગ, અને આ સ્પેશિયલ કેસર કેરીનો રસ. આ કયો છે આપણે? કાચી કેરી. કાચી કેરીના પાપડ છે. જો આ કાચી કેરીનો પાપડ પ્રોપર ગીરની જે કેસર કેરી આવે ને એની અંદરથી પલ્પમાંથી જ બનાવેલો છે. જો આ પાકેલ કેરી છે. પછી અને આ કેનું છે? એ જામફળનો છે. આ જામફળ ગીરના. ગીરના જામફળનો. અને આ એમની સ્પેશિયલ લચ્છી. જો આ લચ્છીની થિકનેસ બતાવો. લસ્સી પેલા ટ્રાય કરી લે. લસ્સીમાં તમે છે ને મલાઈ ખાતા હોય ને, પ્રોપર મલાઈનો જ ટેસ્ટ આવે. એમાં 50% મલાઈ આવે લસ્સીમાં. એમ કે સલીમભાઈ મલાઈ લસ્સી બનાવે છે, એમાં 50% મલાઈ નાખે છે. કારણ કે તમે આ મલાઈ જ ખાતા હોય ને એ જ ટેસ્ટ ને એ જ ટેક્સચર આવે. જો દહીં કરતાં મલાઈનું મલાઈ ફ્લેવર વધારે આવે. પ્રોપર મલાઈનો ટેસ્ટ આવ્યો જોરદાર. અને આ છે એમનો રસ. આ કેટલા ટાઈમ નો બગડે? એ તમારે ઢાંકણું ખોલ્યા પછી 3 મહિના સુધી રે ફ્રીજમાં રાખવાનો, ને સીલ પેક તમે 18 મહિના સુધી રાખી શકો. આમાં દૂધ બૂધ નાખવાનું કે ઘરે? એમાં તમારે મિલ્ક શેક બનાવવો હોય તો તમે દૂધ નાખી શકો, બાકી આઈસ્ક્રીમમાં તમે નાખી શકો. કોરો ખાવો હોય કોરો તો? રોટી સાથે, પૂરી સાથે, પરાઠા તો સાથે. કોરો કોરો ચાલે. દૂધ નાખવાની જરૂર દૂધ નહીં. નાખવાનું બાકી ઓલા ડબ્બા આવે એમાં દૂધ નાખવું. એમાં દૂધ નાખવું પડે, પણ આ તો એકદમ કેસર કેરીનો પ્યોર આવે. ઓલા ડબ્બા આવે ને એનો રસ છે કડવો લાગે, આ છે આ તમારે લોંગ ટાઈમ પણ થાય ને તો આનું જે ટેક્સચર છે ને એવું ને એવું જોઈએ, એવું ને એવું જ પલ્પરી, જરાય ફેરફાર ન થાય. કારણ કે ઓલો તે આપણે રસ માર્કેટમાં મળે ને ખાતા હોય ને છેલ્લેથી સેજ કડસાટ લાગતો હોય, આમાં એ પ્રોબ્લેમ નહીં રહે. તો મિત્રો મળીએ છીએ એક નવી મોજ સાથે, નવા લોકેશન સાથે. તમે પણ જો આવતા હોય સાસણ ગીર તો સલીમભાઈની ઊંધી લસ્સી જરૂરથી ટ્રાય કરજો. ને આ બધું અલગ અલગ વસ્તુ ઘણી બધી છે, એ બધી વસ્તુ પણ ટ્રાય કરજો. મળીએ છીએ એક નવી મોજ સાથે, નવા લોકેશન સાથે, નવા ગામ સાથે. ત્યાં સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ, અને સ્ક્રીન ઉપર સલીમભાઈનું એડ્રેસ અને લોકેશન ને નંબર બધી ડિટેલ આવી જાય સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં. ચાલો મળીએ છીએ નવી મોજ સાથે.